રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ સુરત રામમય બની ગયું છે તો આવતીકાલે રામોત્સવ યોજાવાનો છે। આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, જ્યારે સુરતમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। શહેરના અનેક તીર્થસ્થાનો પર સ્વચ્છતા અભિયાન જોવા મળ્યું છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ તેમાં જોડાયા છે। તો સ્વચ્છતા અભિયાન દરમિયાન પ્રદેશ અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે। તીર્થસ્થાનોની સ્વચ્છતાની સાથે જાળવણી પણ જરૂરી છે। વર્ષોની પ્રતીક્ષા બાદ આ મંગલ ઘડી આવે છે તેવું પ્રદેશ અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે। પીએમના આહવાનને પગલે દેશભરના તીર્થસ્થાનો પર સ્વચ્છતા અભિયાન જોવા મળી રહ્યો છે। દેશભરના લોકોમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈને સુરતમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત પણ રામમય બની ગયું છે। નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આખા દેશમાં અને વિશેષ કરીને તીર્થસ્થાનો ઉપર પણ સફાઈ માટેની ઝુંબેશ માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશના કાર્યકર્તાઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ આ બધાએ આખા ગુજરાતના તમામ તીર્થસ્થાનો ઉપર સફાઈ ઝુંબેશ કરીને ખૂબ સરસ કામ આજે કર્યું છે। આખા દેશના લોકોની 400 વર્ષથી રામ જન્મભૂમિ પર રામ મંદિર બનાવવા માટેની જે અપેક્ષા હતી, જે ઈચ્છા હતી, એ આવતીકાલે તારીખ 22મી જાન્યુઆરી 2024ના દિવસે પૂર્ણ થવાની છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે। રામના દરબારમાં રામ ભગવાન તો હતા, પણ રાજા પણ હતા, તો એમનો મંદિર પણ એવું ભવ્ય હોવું જોઈએ। એટલા જ માટે આખા દુનિયામાં જે મંદિરો છે એ શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર આપણ અયોધ્યાનું બનવા જઈ રહ્યું છે। ફક્ત મંદિર નહીં, પરંતુ એમનું પાટનગર એટલે કે અયોધ્યા પણ એ જ રીતે સજાવવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે। તો એની સાથે આખો દેશ પણ જોડાય, એટલે ગામડા સહિત આ દરેક જગ્યાએ આ કાર્યક્રમ સફાઈનો થાય। અને આજે નવસારીમાં પણ લગભગ 360 ગામોમાં સફાઈ થઈ છે, અને આજે સુરતમાં પણ લગભગ બધા જ મંદિરો, તીર્થસ્થાનો એ કાર્યકર્તાઓ આટલા દિવસોમાં સાફ સફાઈ કરીને પૂર્ણ કર્યા છે। હું કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું, અને મોદી સાહેબના આહવાન, સફાઈનું આહવાન એક પ્રધાનમંત્રી કરે એટલે એનું મહત્ત્વ કેટલું વધે છે એની